નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ શહેર સહિત જિલ્લાભરમાં રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી। વલ્લભ વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા 20મી રથયાત્રા મહોત્સવનો બપોરના સુમારે આણંદ શહેર પોલીસ મથક ખાતેથી પ્રારંભ કરાયો હતો। હરે રામા હરે કૃષ્ણના જયઘોષ સાથે ભક્તોએ ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। ભગવાન જગન્નાથ સુભદ્રાજી તથા બલભદ્રજી રથ પર સવાર થઈ આણંદ વિદ્યાનગરમાં નગરચર્યાએ નીકળતા માર્ગ ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ આ રથયાત્રાએ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સંપન્ન થઈ હતી। અષાઢી બીજ એટલે રથયાત્રાના પાવન અવસરે આણંદ જિલ્લાના વિવિધ 14 સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના ખંભાત, પેટલાદ, ઉમરેઠ, આણંદ, ઓડ, કાવીઠા, આંકલાવ, વિરસદ, બોરિયાવી અને નાપા તળપદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાને કાઢવામાં આવી હતી। વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા રવિવારના રોજ રથયાત્રા મહોત્સવને લઈ 20મી રથયાત્રાનો આણંદ ટાઉન પોલીસ મથકેથી બપોરના સુમારે પ્રારંભ કરાયો હતો। ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજી રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા। ભક્તોએ વારાફરતી ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી અને ઇસ્કોન મંદિરના સાધુ સંતો ભક્તિમાં મસ્ત બનીને હરે રામા હરે કૃષ્ણની ધૂન સાથે રથયાત્રામાં જોડાયા હતા। સ્થાનિક લોકોએ પણ રથયાત્રાની બંને બાજુ ઊભા રહીને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આણંદ શહેર પોલીસ મથકેથી શરૂ થયેલા રથયાત્રાએ શહેરના ગુરુદ્વારા સર્કલ, સર્કિટ હાઉસ, સરદારગંજના પાછળનો રોડ, વ્યાયામ શાળા રોડ, લોટિયા ભાગોળ, ટાઉન હોલ, આણંદ વિદ્યાનગર રોડ થઈ વિદ્યાનગરના મોટા બજાર, ત્યાંથી શાસ્ત્રી મેદાન ખાતે પહોંચી હતી। રાત્રિના સુમારે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં રથયાત્રાનું સમાપન કરાયું હતું। ત્યારબાદ આરતી અને કીર્તન તથા પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ખીચડી કઢી અને લાપસીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી। ઇસ્કોન મંદિર દ્વારા આણંદ આયોજિત રથયાત્રા દરમિયાન હરે કૃષ્ણ મહામંત્રનું સંકીર્તન ગાન ભક્તોના નૃત્ય સાથે સતત ચાલુ રહ્યું હતું। વિદ્યાનગર ઇસ્કોન ભક્તવૃંદ દ્વારા રથયાત્રાના માર્ગ પર ભક્તોને 70,000 ઉપરાંત સાઠાના પેકેટનું પ્રસાદી રૂપે વિતરણ કરાયું હતું। રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।